સમીર હા મને 5000 રૂપિયા આપણ મારે પાર્લર માં જાવું છે. પાર્લર માં શું છે પણ હવે? અરે બાપા મારે વાળ સીધા કરાવવા જાવું છે. અરે વાળ સીધા કરાવવા કઈ પાર્લર માં ન જવાનું હોય, ઘેરે કરી લેવાના હોય. અરે કે ઘેરે વાળ સીધા થતા હશે વાતું કરે તી. અરે ઘેરે રહીને ત્યાં આખા મારા ઘરને સીધું કરી નાખ્યું તો તારા વાળ સીધા ના થાય? હવા ના વારી આવું જ બોલતા કદી મને કઈ સારું કરવા જ ના દીધું. પાર્લર માં જાવું લે વાળ સીધા કરાવવા. એટલે બાજુ વાળાને હું એટલી બધી લાઈન લાગી છે, કઈ થયું છે? મને શું ખબર, તમારે એ બધી પંચાયત કરવી તમે જ ફોન કરીને પૂછી લ્યો ને. હા ઈ વાત સાચી હો. હાલો. હા બોલ ભાઈ. અરે આ તારા ઘરની બહાર શું એટલી બધી લાઈન લાગી છે? ઓલું વિદેશી કૂતરું લઈ આવ્યો હતો ને મારી ઘરવાળીને કહ્યું ને તે ન્યાન ન્યાય મરી ગઈ. હે? એવું છે? હું તને શું કહું, મને એક દિવસ આપ ને. બધે મારી ઘરવાળી મરી ગઈ એટલા માટે આવ્યા છે. કૂતરા હાટું તો લાઈન લાગી છે. હાથી હારું હાલ. હારું હું જલ્દી લાઈન માં ઉભો રહો નકર બીજું કોક લઈ જાય. એ આ જમવામાં શેનું શાક બનાવ્યું? રીંગણા બટેટાનું બનાવ્યું. The next day. તો આજે શેનું શાક બનાવ્યું તે? બટેટા રીંગણાનું. રોજ એકનું એક શાક જ બનાવવાનું? બે એક થોડુંક કહેવાય હવે. કાલ રીંગણા બટેટા બનાવ્યા હતા, આજ બટેટા રીંગણા બનાવ્યા, તો એ બે માં ફરક શું છે? અરે કાલ 2 રીંગણા અને 1 બટેટું હતું, આજ 2 બટેટા અને 1 રીંગણું છે. રોજ કઈ થોડુંક એક ને એક શાક ખવાતું હશે. એ તને કહું છું, તરસ લાગી છે, જરાક પાણી ભર દે ને. તરસ લાગી છે એમ? હા હો ઉભા રહો. પાણી, ઓ પાણી, મારા ઘરવાળાને તરસ લાગી ને મોઢામાં જરાક આવી જાતો. આવે હો હમણાં. તું અહીં મારી પાસે કઈક માગવા, તને હરખાઈનો સબક શીખડાવું કે નહીં? A few moments later. એ સમીર, હા આ જો ને નેકલેસ કેવો મસ્ત છે, મને બહુ ગમે છે, લઈ દ્યો ને. બહુ ગમે છે? હા તો. લેવો છે? હા. લાવ 1 મિનિટ હો. નેકલેસ, એ નેકલેસ, તું આવીને મારા ઘરવાળીના ગળામાં ઘૂસી જા, એને બહુ ગમે છે. આવે છો હમણાં. પપ્પા તમારા સસરા પેલા પાકિસ્તાન રહેતા હતા, ના રે ના આવે. અફઘાનિસ્તાન રહેતા હતા, ના બાપા ના આવે. તો બાંગ્લાદેશ રહેતા હતા. અરે ના ભાઈ ના આવે. તારે કામ શું છે ઈ કે ને. તો હવે આતંકવાદી જેવી ઘરવાળી ક્યાંથી લઈ